સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રકરણમાં આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં તે ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી તે ગુણોત્તર a1/a2, b1/b2 અને c1/c2ની કિંમત પરથી નક્કી કરો. ચલ એક્સના સહગુણક, વાયના સહગુણક અને અચળ પદના ગુણોત્તર પરથી આપણે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે કે કેમ તે નક્કી કરવાનું છે. અહીં સમીકરણ યુગ્મ આપેલ છે 2x + 3y - 9 = 0 અને 4x + 6y - 18 = 0. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં સુરેખ સમીકરણ યુગ્મ બે એક્સ વત્તા 3y - 9 બરાબર 0 અને 4x વત્તા 6y - 18 બરાબર 0. બે સમીકરણ આપેલા છે. 2x + 3y - 9 બરાબર 0, 4x + 6y - 18 બરાબર 0. આ સમીકરણ યુગ્મને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવતા આપણને મળશે a1 બરાબર પ્રથમ સમીકરણમાં ચલ એક્સનો સહગુણક 2, b1 બરાબર પ્રથમ સમીકરણમાં ચલ વાયનો સહગુણક 3 અને c1 બરાબર પ્રથમ સમીકરણમાં અચળ પદ -9. a2 બરાબર બીજા સમીકરણમાં ચલ એક્સનો સહગુણક 4 b2 બરાબર બીજા સમીકરણમાં ચલ વાયનો સહગુણક 6 c2 બરાબર બીજા સમીકરણમાં અચળ પદ 18. હવે પ્રથમ એક્સના સહગુણકોનો ગુણોત્તર લઈએ. a1/a2 આપણી પાસે a1 છે 2, a2 છે 4. તો ગુણોત્તર લઈએ તો 2/4, 2 × 2 = 2, 4. ગુણોત્તર મળશે 1/2. ચલ વાયના સહગુણકોનો ગુણોત્તર લઈએ b1/b2, b1/b2 બરાબર 3/6. સહગુણક b1 છે 3,
B2 છે 6. ગુણોત્તર લઈએ આપણે 3 એકુ 3, 3 દુ 6 બરાબર 1/2 અને અચળ પદો C1 અને C2 નો ગુણોત્તર લઈએ. C1 છેદમાં C2 બરાબર C1 છે -9, C2 છે -18, -9 છેદમાં -18, 9 એકુ 9, 9 દુ 18, માઇનસ માઇનસ પ્લસ 1/2. આપણે જોઈ શકીએ છીએ કે 3 ગુણોત્તર સમાન મળે છે. A1 છેદમાં A2 મળે છે 1/2, B1 છેદમાં B2 મળે છે 1/2 અને C1 છેદમાં C2 મળે છે 1/2. આ 3 ગુણોત્તર સમાન હોવાથી લખી શકીએ આમ A1 છેદમાં A2 બરાબર B1 છેદમાં B2 બરાબર C1 છેદમાં C2. હોવાથી 3 ગુણોત્તરો સમાન મળે છે. તેથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે. ખરેખર 3 ગુણોત્તર સમાન મળે છે એટલે આપણે કહી શકીએ કે બંને સમીકરણોને નિરૂપિત કરતા મળતી રેખાઓ સમપાતી છે. એટલે કે આપેલ સમીકરણ યુગ્મને અનંત ઉકેલો છે. અનંત ઉકેલો હોવાથી કહી શકીએ કે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે. આભાર.